યસ. તમને હા, પ્રેરણાબેન માટે જોરદાર ક્લેપિંગ કરીએ. તો મસ્ત બેસી ગયા છે આમ તૈયાર થઈને. વેરી ગુડ, જોરદાર. ચાલો, તો મારું નામ રૂગનાથ છે. મારું નામ પ્રવીણાબેન છે, સાબરકાંઠાથી બોલું છું. કેમ છો પ્રેરણાબેન? મજામાં. અરે વાહ, જોરદાર ક્લેપિંગ કરીએ. મજામાં હો. અહીંયા આવીએ ને ત્યારે એમ થાય, હા સર આ બધું દુઃખે છે એવું કહેતા હોય આપણે બધા. યસ. તો પ્રેરણાબેન તમને શું મેઇન તકલીફ હતી ઈ કયો. મને ઢીંચણ દુખતો તો એના માટે હું આવી છું. બરાબર. અને કેટલા ટાઈમ ત્યાં દુખતો હતો પ્રેરણાબેન? મારે 12 મહિના 1.5 વર્ષ જેવું થયું પગ દુખતો તો એને. હમ. તો એના માટે કઈ તમે દવાઓનો સહારો લીધેલો? એકવાર હોસ્પિટલે ગઈ હતી તો એમને મને ડોક્ટરે એમ કીધું કે તમે ઊભા પગ રાખીને બેસતા નહીં, પોતા કરતા નહીં, પલોઠી વાળતા નહીં. એટલે હોસ્પિટલે જાય એટલે તો આપણે કહેવાના જ છે કે તમે પલોઠી વાળતા નહીં, ઊભા પગ રાખીને બેસતા નહીં. ઓ માય ગોડ, કેવી રીતે કઈ બધું સર કામ કરવું કઈ? હા, તો અત્યારે આવડી ઉંમરમાં આપણે કેમ કામ મૂકી દેવું? હા, અને આપણે પાછું કામ વાળા બેન આવે એનું કામ તો ગમે નહીં. બે કોરથી તકલીફ. હા, કામ વાળા જીવો જેવો હોય ને, કામ આપણું પડ્યું હોય તો આપણે હક ન થતું હોય તો શું કરવાનું? કામ વાળાનું ય ન હાલે ને ઘરનું ય ન હાલે. હા, એટલે બધા બહેનોને તકલીફ હોય એવી. બેને કીધું ને કે હા, તો એ માણસ છે, તો એના પ્રત્યે આપણે લેટ ગો કરીએ અને આપણી જો કેર કરીએ તો થોડા દિવસ ચલાવી લેવાય. પણ આપણે એમ થાય કે પૈસા દીધા છે ને શું કામ આમ ન કરે. આપણે ટાઈમ તો બગાડીએ જ છીએ હો. અમારા ઘરમાં આવું બને છે, બીજાના ઘરનું નથી કેતો. આવું અમારે મેમ કરે જ છે હજી. પણ એમાં ધીરે ધીરે બદલાવ આવ્યો છે. અને હવે એ પોતે એમાં થોડા એની બેડ હેબિટ સુધારી છે. Yes. તો પ્રેરણાબેન, પેલા તમને દવા લીધી તો એનાથી કેટલું સારું થયું હતું? એનાથી કઈ સારું થયું જ નહોતું. હમ. થોડોક દવા ફરક. લીધી ને એના કાંઈ ફેર જ નતો પડ્યો. હમ. પછી અત્યારે હું આ રાજા જેવો નાસ્તો રાણી જેવી ચા લેવા માંડી, પછી હાવ મને અત્યારે ફેર પડી ગયો છે. અરે વાહ, જોરદાર ક્લેપિંગ કરીએ. અને તમે જયારે ઢીંચણ દુખતો ત્યારે તમે કામ કેવી રીતે કરતા? ડોક્ટરે તો ના પાડી હતી પગ વાળવાની, તો કેવી રીતે બધું શક્ય બને? ઊભું પોતું લઈ આવી, હા. બધું કામ પતે પછી પગ વાળવાનું નહીં, પછી સીધો પગ રાખીને કપડા ધોઈ નાખવાના. અરે વાહ. જો બેને પોતાની સાથે કેર કરી, જો એવું નથી નથી કરી એવું. ઊભું પોતું લેવા ઓપ્શન ગોઈતો, પછી લાંબા પગ રાખી અને કપડા ધોયા. આ પણ બે એને કામ કર્યા, કેમ કે પગની તકલીફ હતી ને ડોક્ટરે ના પાડી હતી વાળવાની. તો એવું પ્રેરણાબેને કર્યું. છતાંય પ્રેરણાબેન તમારો પગ તો દુખતો જ ને? ના, દુખતો જ ને. હા. પછી ગાય દોવું ત્યારે પાટલી રાખી તો એની જગ્યાએ મેં ઊંચું વાળ લઈ લીધું, પાટલો બેસવા ગાય દોવા ટાણે. અરે વાહ, ગાય દોવે છો? કેટલાની ઘરે ગાય છે? એનરાઈજ કરો ભાઈ, ગાય તો હરવે હાવ ઘરેથી ઓછી થતી જાય છે. કેટલાની ઘરે? એનરાઈજ કરજો હો ભાઈ. હોય કેજો. બોલો, વિચાર કરો. આખા પરિવારમાંથી એક બેન પાસે ગાય છે અને આપણે બધા એમ કહીએ છીએ. અચ્છા, બીજા બેન નીકળ્યા હો, હર્ષિદા બેન, વેરી ગુડ. યસ. આપણે એમ કહીએ છીએ કે હું ગાયનું દૂધ ખાઉં છું. કલ્પના કરો, આ દૂધ ક્યાંથી આવતું હશે અને કેવું મળતું હશે. આપણે 42 મેમ્બર્સ છીએ આજે, એમાં એક પ્રેરણાબેન પાસે જ ગાય. બધા વતી એક તો ગાય મળી આપણે. જોરદાર ક્લેપિંગ કરીએ પ્રેરણાબેન માટે. હે. યસ. પણ પ્રેરણાબેન, તમારી ગાય જોઈ બહુ મજાની છે, એકદમ મસ્ત છે. યસ. તો આપણો રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા ચાલુ કર્યા પછી તમને પગની અંદર કેટલો ફરક લાગ્યો ઈ? હાવ થોડોક. સાવ મટી જ ગયો? હા, અત્યારે આમ દુખતો જ નથી, પણ હજી હું વાળતી જ નથી પગ ને, પલોઠી જ નથી વાળતી, સીધો જ પગ રાખું જમવા બેસું ત્યારે ને. અરે વાહ, જોરદાર ક્લેપિંગ કરીએ. અત્યારે પણ જો પનોઠી વાળીને બેઠા છે. પેલા તો પનોઠી વારવાની જ ના હતી. હે ભગવાન, કેવી રીતે આખો દી જાય આપણે. અને કોકની ઘરે બેસવા જાય તો કેવી શરમ લાગે પ્રેરણાબેન. શરમ તો લાગે ને, જે આવડી ઉમરે ખુરશી ઉપર બેહાય. હા. અરે ગમે તે ઉંમર હોય, હવે મોટા માળી હોય તો ઠીક છે, તોય ઠીક છે. પેલા તો માળી આપણે આમ બેઠા ને આડા આમ બેઠા તો કે "હઈ, હરખો બે", એમ કેતા મોટી ઉંમરના. હા. ગમે તેવડા હોય તો એમ. મોટી ઉંમર હોય તો એમ કડક એકદમ બેસતા. અને આ ઉંમરમાં તો બીજાની ઘરે જાવું ને એમ કેવું ખુરશી લાવો ને કોઈની ઘરે હોય ન હોય ને લપ થાય.
તો એના કરતા અત્યારે તમે પણઠ વાળીને બેઠા અને પગ દુખે છે. અત્યારે દુખતો નથી, પલોઠી વાળું તો નકર પલોઠી વાળતી ને ત્યારે દુખાવો થયા જ કરતો હતો. વાહ, જોરદાર ક્લેપિંગ કરીએ. જો પેલા કેર કરવા છતાંય પગ સારો નહોતો થયો, અને અહીંયા કેર તો કરે જ છે પ્રેરણાબેન ખુદની, બરાબર. પછી ગેસ થતો, અત્યારે મહિનો થયા મેં આ રાજા જેવો નાસ્તો ચાલુ કર્યો, પછી ગેસ જ નથી થયો. ઓ હે ભગવાન, ગેસ થતો તમને? હા, કેવા ગેસ તો ઓડકાર બહુ આવતા? થતો. ગોટકારા એવા આવતા, એમ થાય કે હાલવા વહી જવું, જમવું જ નથી, પેટ ભારે ભારે લાગતું, તે પછી મને કઈ થયું જ નથી, ગેસ જેવું કઈ. અરે વાહ. તો તમે જયારે ગેસ ને એવું થતું ત્યારે તમે હાલતા તો કેટલા વાગે હાલવા જતા એ કયો? સાંજે રસોઈ બનાવ્યા પેલા હાલવા વહી જતું, જમવાનું તો મારે મોડું હોય હમ જોરદાર ક્લેપિંગ કરીએ એટલે. પ્રેરણાબેન માટે. જો એ પોતાની કેર તો કરતા જ, આપણી જેમ આળસુડા નહોતા. હું તો હાવ આળસુડો હતો પેલા, પડ્યો રહેતો આખો દી, ગાંઠિયા દાબી અને કઈ 11 વાગે નાવા જાવ, કઈ નેઠા ધડા વગરની જિંદગી હતી. હા, તો પ્રેરણાબેન તો જો એને ખુદ કીધું કે ગેસ થતો તો એ હાલવા જતા, અને ઈ રસોઈ કર્યા પેલા. આપણે તો આમાં ઘણા એવા હતા પેલા કે જમીન પછી હાલવા જાય કે 1000 ડગલા હાલવું, અમુક નું નુકસાન કરે. ગાય બરાબર. ગાય દોઈ લે પછી ફ્રી હોય, ગાય દોઈ પછી હું હાલી આવતી, ગેસ થાય ત્યારે હું હાલવા વહી જ જતી, અરે પછી રસોઈ બનાવતી. અચ્છા, તો હવે અત્યારે ગેસમાં અત્યારે ગેસ થી પછી આ રાજા જેવો નાસ્તો રાણી જેવી ચા ચાલુ કર્યો તી પછી ગેસ થયો જ નથી. અરે વાહ, જોરદાર ક્લિપિંગ કરીએ. ગેસ ને બાય બાય કરી દીધું, પગ પણ સારો થઈ ગયો. ઊંઘ કેવી આવે છે પ્રેરણાબેન એ કયો? ઊંઘ રાતે 10 વાગ્યા પછી તરત જ આવી જાય, બપોરે ન શું ને તોય શું તોય ભલે ન શું તો શું. અત્યારે બપોરે તો સુવાનું એવું કે એમ થતું કાલે જલ્દી નવરી થઈ સુઈ જતી, અત્યારે પણ નથી થતું હવે હું શું એમ. હા, જો આ મેન વાત આવી હો. અને પેલા સવારે ભાખરી બની જાય એટલે એમ થાય કે હાલો આ બાજુ ચા મૂકી દઉં, જલ્દી નાસ્તો કરી લો. અત્યારે મને ચા યાદ જ નથી આવતો હવે. હા, પેલા જલ્દી 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 જ હાલતું બધું, બરાબર ને? જી કામ કરવું જલ્દી કરવાનું, અને હવે હા. એકદમ નિરાંત થી કામ કરીએ છીએ, છતાં સારું થઈ ગયું, એકદમ રિલેક્સ થઈ ગયા, અને બધું કામ થઈ જાય છે. બીજી એક વસ્તુ પ્રેરણાબેન માટે જોરદાર ક્લિપિંગ કરી. આવો ઢીચણ દુખતો છતાં સવારે ડેઈલી એક્સરસાઇઝમાં આવે, વિચાર કરો. અને આપણે તો વેલા આમ અગાઉ હાલી કઈ ને કે મહેમાન આવે છે આમ થોડા 10 ડગલા આગળ હાલવું જોઈએ. સેજ પગ દુખે નથી, આજ મારાથી એક્સરસાઇઝ નહીં રે, મારો પગ દુખે. બેન તો ડેઈલી આવે, કલ્પના કરો, એવરી ડે મસ્ત એક્સરસાઇઝ કરે, બોલો, છતાંય પગ નથી દુખતો. તો બંને તરફની એમને કેર કરી. ગેસ ગયો, નીંદર મસ્ત માંડી આવવા, બપોરે ઊંઘ કરતા હતા એને રજા દઈ દીધી. યસ. વજન એ સિવાય ઘટાડવાનો નહોતો, વજન ઘટાડવાને બદલે વધારવાનો હોય એટલે 500 ગ્રામ વજન વધી ગયો મારો. હે ભગવાન, જોરદાર ક્લેપિંગ કરીએ. આપણે એમ થાય દુખાવા છે તો વજન ઘટાડીએ. પ્રેરણાબેન ને તો બે તકલીફ, બોલો. એક તો વજન એવો છો, અને પગનો દુખાવો. હવે જયારે કાર્યક્રમ ચાલુ કર્યો તો નૈનાબેન ને કહે મને આમાં બીક લાગે છે કે મારે આ વજન ઘટી નહીં જાય ને એમ. તો વજન વધ્યો, બોલો. જોરદાર ક્લેપિંગ કરીએ. આપણી એક જ વસ્તુ બેમાં કામ આપે, બોલો. વજન વધારે ખરો અને ઘટાડે ખરો, પણ આ બધું કરાવે કોણ? હર્ષિદા આપણા બેન, નીતિશ. હર્ષિદા હા, બેન, વાહ હર્ષિદા વાહ વાહ, જોરદાર. કેવો છો? યસ. પણ આપણે ન્યુટ્રિશન ના પેક કરાવે, આપણે આવું બોલે, પાવડર ના ડબ્બા બોલે. હે પ્રવીણાબેન, કે તમારે હમ, વજન ઘટાડવો છે કે વધારવો છે, એવું બોલે. રોજ બોલે ને. હા, એટલે આપણે કહીએ છીએ કે ઓનલાઈન ના ડબલા ના લેવાય, અને ઓનલાઈન ના ડબલા થી કઈ ફેર પડે નહીં. સમજાઈ ગયું આજે પ્રવીણાબેન ની વાત ઉપરથી? આ રાણી જેવી ચા કેમ પીવી, તો કે બધાને અલગ કાર્ય. હર્ષિદાબેન ને અલગ પ્રકારની પીવાની, પ્રવીણાબેન ને અલગ પ્રકારની, કિરણબેન ને, પિનલબેન ને, અલ્પેશ સર ને, કે વોટ એવર આપણા આખા પરિવારના જે સભ્ય છે બધાને અલગ અલગ પ્રકારની, બોલો. હવે આ ચંદ્રિકાબેન ડબલા એ લીધા હતા જ પેલા, ડબલા લઈ લીધા, ખાઈ લીધા, અને કાંઈ ફેર નહીં. તો આપણે ઓનલાઈન ડબલામાં ધ્યાન નહીં દોરીએ. આપણા આજુબાજુના જાતા હોય તો એને ખાવા દઈએ પ્રેમથી એક વખત, આપણે એમાં ઇન્વોલ્વ નહીં થઈએ, અને પછી કહેવાનું કે આવો અમારા ક્લબમાં.
ડબલા નહીં બોલતા હે, આની ઉપર એવું નક્કી થાય. તો બેન થાક કેવો લાગતો ઈ કયો. થાક ને થાક, કઈ કામ કરવાની આળસ થઈ જતી, પણ અત્યારે હચોડી થતી નથી કામ કરવાની આળસ. અત્યારે આમાં તો ખેતીનું વાડીનું બધું ઘરનું કામ હોય તો અમે અત્યારે કરી લઈએ. તો હર્ષિદા બેન અમે બે એકેય થાકતા નથી, નકર તો આળસ થઈ જતી ક્યારેક, હવે એકેય આળસ નથી જતી. બોલો, વિચાર કરો, ખેતીનું કામ છે, હાર્ડ કામ કહેવાય, છતાં થાક નથી લાગતો. પેલા થોડો થોડો થાક લાગતો, બપોરે ઊંઘ કરતા, સાંજે હાલવા જાતા, તોય કમ્પ્લીટ ન થતા. અત્યારે સવારે એક્સરસાઇઝ કરે છે, બપોરે ઊંઘ નથી કરતા, પોણોથી વારીને બેઠા છે, ગાય દોવામાં પાટલાની ઊંચા પાટલાની જરૂર નથી પડતી, અને મસ્ત લાઈફ જીવે છે. બરાબર. તો થેન્ક યુ પ્રેરણાબેન, હજી તમારું રિઝલ્ટ તો બહુ સારું છે, પણ આપણે થોડી નિંદિયા રાણી વિશે પણ આજે સમજવાનું છે, એને સમજી લઈએ. તમારા કોચ કોણ છે પ્રેરણાબેન? હર્ષિદા બેન, મારા અરે વાહ, જેઠાણી. તમે વિચાર કરો, દેરાણી જેઠાણી સાથે મળીને કામ કરે. અમે બે સાથે જ હોય બધાય કામમાં. અરે વાહ, હર્ષિદાબેન માટે જોરદાર ક્લેપિંગ કરીએ. અને આપણે ખબર છે દેરાણી જેઠાણી આમ ગામમાં આજુબાજુમાં જોઈએ જ છીએ, ચોટલે ગાંઠ ભરાઈ ગઈ બે કોઈ આમ ખેંચે કે હું તારા કરતા જબરી પાવરદાર, તું આમ કેમ કર. અહીંયા બે સાથે મળીને કામ કરે છે, આ આપણા ક્લબની કમાલ છે. અને આવા ઘણા બધા પરિવર્તનો આપણા ઘણા બધા પરિવારમાં છે. તો આપણા કોચ માટે જોરદાર ક્લેપિંગ કરી. અથાગ મહેનત આપણા કોચની, રાત ને દી તનતોડ જેને કહેવાય ને તે. પછી દેરાણી હોય તો ભલે, જેઠાણી હોય તો ભલે, ભાઈબંધ હોય તો ભલે, બેનપણી હોય તો ભલે, સખી હોય તો ભલે, સખો હોય તો ભલે, ઈચ એન્ડ એવરી મુમેન્ટમાં આપણા કોચ બહુ કામ કરે છે અને આપણે ખૂબ જ મદદ કરે છે. તેથી આપણે વારંવાર કહેવું જોઈએ આપણા કોચને દિલથી થેન્ક યુ. બરાબર. તો ચાલો પ્રેરણાબેન, અમે પણ તમને દિલથી થેન્ક યુ કહીએ છીએ. અને તમારી સ્ટોરી બહુ સરસ છે, એની પાછી ક્યારેક સાંભળીશું, પણ આજે ઊંઘ વિશે સમજી લઈએ. થેન્ક યુ પ્રેરણાબેન, થેન્ક યુ.